નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં। હું છું આપની સાથે અનિતા પાણખાણિયા। આજના સમાચારો જોઈએ તે પહેલા નજર કરી લઈએ મુખ્ય સમાચારો પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સ્વર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। પોરબંદરની જેટી અને ભારવાડા ખાતે ફર્નિચર પાર્કનું થયું મૂલ્યાંકન। જેટી સુવિધા, જમીન અને લોજિસ્ટિકની અગ્રણીઓએ કરી સમીક્ષા। પોરબંદરના સુદામા મંદિર ખાતે આંબા મનોરથના યોજાયા દર્શન। પુરુષોત્તમ માસની અમાસ નિમિત્તે મંદિર ખાતે ભક્તોની ભીડ। ધોરાજી પંથકમાં સગીરા પર દુષ્કર્મની ઘટના બનતા ચકચાર। તાલુકા પોલીસે આરોપીને ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી। પોરબંદરમાં અસામાજિક તત્વો બેખોફ બનતા લોકોમાં જબરો રોષ। મહિલાને એસિડ એટેકની ધમકી મળતા પોલીસ ફરિયાદ નોંધાઈ। પોરબંદરને વૈશ્વિક ફર્નિચર હબ બનાવવાની દિશામાં સરકારે મહત્વનું પગલું ભર્યું છે, જેમાં મેગા ફર્નિચર પાર્કની સ્થાપના માટે દેશ વિદેશના પ્રતિનિધિ મંડળોએ પોરબંદરના ભારવાડા ગામની મુલાકાત લીધી હતી। વિકસિત પોરબંદર ફર્નિચર પાર્ક સમિટ અંતર્ગત દેશ વિદેશના રોકાણકારો અને ઉદ્યોગ જગતના પ્રતિનિધિઓએ પોરબંદર જેટી તથા ભારવાડા ખાતે સૂચિત મેગા ફર્નિચર પાર્કના સ્થળની મુલાકાત લઈ વિકાસની સંભાવનાઓનું મૂલ્યાંકન કર્યું હતું। કેન્દ્રીય મંત્રી ડોક્ટર મનસુખભાઈ માંડવિયા અને રાજ્યના વન પર્યાવરણ તથા સાયન્સ ટેકનોલોજી મંત્રી અર્જુનભાઈ મોટવાડિયા ઉપસ્થિતિમાં યોજાયેલા મુલાકાત દરમિયાન આયાતી લાકડાના પરિવહન માટે જેટીની સુવિધાઓ, ઉપલબ્ધ જમીન, માર્ગ, રેલ કનેક્ટિવિટી અને લોજિસ્ટિક માળખાની સમીક્ષા કરવામાં આવી હતી। સમિટ દરમિયાન ડોક્ટર મનસુખભાઈ માંડવિયાએ દેશ વિદેશના રોકાણકારો અને પ્રતિનિધિઓ સાથે સંવાદ કરી રાજ્ય સરકારની ઔદ્યોગિક નીતિઓ, ઉપલબ્ધ જમીન અને પાણી સહિત મેગા ફર્નિચર પાર્કની સ્થાપના માટે સરકાર દ્વારા આપવામાં આવનારા વિવિધ સહયોગ અંગે વિગતવાર માહિતી આપી હતી। વન અને પર્યાવરણ મંત્રી અર્જુનભાઈ મોટવાડિયાએ જણાવ્યું હતું કે વિસ્તારમાંથી પસાર થતા નેશનલ હાઈવે 4 લેન બનાવવાની મંજૂરી મળી ગઈ છે અને આગામી 6 મહિનામાં કામ શરૂ થવાની સંભાવના છે। ઉપરાંત ઉદ્યોગો માટે જરૂરી જમીન, પાણી અને આશરે 1000 હેક્ટર જેટલી વધારાની જમીન ઉપલબ્ધ હોવાનું પણ તેમણે જણાવ્યું હતું। વધુમાં તેમણે દરિયાકાંઠાથી માત્ર 12 કિલોમીટર દૂર આવેલું ભારવાડા સ્થળ બંદર, રેલવે અને હાઈવે કનેક્ટિવિટીથી સજ્જ હોવાથી ફર્નિચર ઉત્પાદન અને નિકાસ માટે અનુકૂળ ગણવામાં આવ્યું છે। સૂચિત મેગા ફર્નિચર પાર્કથી મોટા પાયે રોકાણ, રોજગારીનું સર્જન અને નાના મધ્યમ ઉદ્યોગોને પ્રોત્સાહન મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી। આ મુલાકાત દરમિયાન પૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઈ બોખીરિયા, પોરબંદર મહાનગરપાલિકાના મેયર સાગરભાઈ મોદી, ડેપ્યુટી મેયર મનીષ શિયાળ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન વિક્રમભાઈ ઓડેદરા, જિલ્લા કલેક્ટર SD ધાનાણી અને અગ્રણી રામદેવભાઈ મોટવાડિયા સહિત આગેવાનો, અધિકારીઓ અને ઉદ્યોગ જગતના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। પોરબંદર ખાતે કેન્દ્રીય મંત્રી માંડવિયાના હસ્તે અટલ ઉદ્યાનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું, જેમાં રાજ્ય સરકારના વન અને પર્યાવરણ વિભાગના કેબિનેટ મંત્રી મોઢવાડિયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા। પોરબંદર મહાનગરપાલિકા દ્વારા વિલ્લા સર્કિટ હાઉસ વિસ્તાર પાસે આવેલ ગાર્ડન નંબર 2 નું ₹76.62 લાખના ખર્ચે આધુનિક નવીનીકરણ થયું છે, ત્યારે તેનું અટલ ઉદ્યાન નામકરણ કરી ભારત સરકારના કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી ડોક્ટર મનસુખભાઈ માંડવિયાના હસ્તે તેમજ ગુજરાત રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી અર્જુનભાઈ મોટવાડિયાની પ્રેરક ઉપસ્થિતિમાં લોકાર્પણ કરવામાં આવ્યું હતું। નાગરિકોને વધુ સારી મનોરંજન અને આરોગ્યલક્ષી સુવિધાઓ પૂરી પાડવાના આશય સાથે આ બગીચામાં અનેક આધુનિક વિકાસ કામો કરવામાં આવ્યા છે, જે આગામી સમયમાં બાળકો, યુવાનો અને વરિષ્ઠ નાગરિકો માટે આકર્ષણનું કેન્દ્ર બનશે। બગીચાની સુરક્ષા અને સૌંદર્ય વધારવા માટે ફેરો સિમેન્ટ પ્રવેશદ્વાર સાથે કમ્પાઉન્ડ વોલનું નિર્માણ કરવામાં આવ્યું છે। બાળકો માટે વિશેષ ચિલ્ડ્રન પ્લે એરિયા, આધુનિક કોમ્બો પ્લે સ્ટેશન અને આરામદાયક બેઠક વ્યવસ્થા ઊભી કરાઈ છે।
યુવાનો અને આરોગ્ય પ્રેમી નગરજનો માટે ઓપન જીમ વિસ્તાર વિકસાવી અને તેમાં લેગ પ્રેસ, એર વોકર, સાયકલિંગ મશીન, આર્મ એક્સરસાઇઝ અને ચેસ્ટ પ્રેસ સહિતના 6 અદ્યતન જીમ સાધનો ઉપલબ્ધ કરવામાં આવ્યા છે. આ પ્રસંગે પૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઈ બોખીરિયા, પોરબંદર મહાનગરપાલિકાના મેયર સાગરભાઈ મોદી, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન વિક્રમભાઈ ઉડેદરા, મ્યુનિસિપલ કમિશનર હસમુખ પ્રજાપતિ, ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર મનન ચતુર્વેદી અને જિલ્લા ભાજપ પ્રભારી વિમલભાઈ કળગથરા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના દિલીપ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે કેન્દ્રીય મંત્રી ડોક્ટર મનસુખભાઈ માંડવિયાએ યુવાનો સાથે ક્રિકેટ રમી ઉત્સાહ વધાર્યો હતો, જેમાં યુવા મોરચાના કાર્યકરો અને યુવાનો પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. પોરબંદરના દિલીપ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે પોરબંદર લોકસભાના સાંસદ તથા કેન્દ્રીય મંત્રી ડોક્ટર મનસુખભાઈ માંડવિયાએ ક્રિકેટનો આનંદ ઉઠાવ્યો હતો, જેમાં યુવા મોરચાના કાર્યકરો અને યુવાનો સાથે ક્રિકેટ રમી રમતગમત પ્રત્યે જાગૃતિ અને ઉત્સાહનો સંદેશ આપ્યો હતો. રમતગમત મંત્રીએ યુવાનોને સ્વસ્થ જીવનશૈલી અપનાવવા અને નિયમિત રમતગમત પ્રવૃત્તિઓ સાથે જોડાવા માટે પ્રેરિત થાય તે માટે દિલીપ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ક્રિકેટ મેચમાં તેમણે યુવાનો સાથે ખુશનુમા અને ઉત્સાહભર્યા વાતાવરણમાં રમતનો આનંદ માણ્યો હતો. આ કાર્યક્રમમાં યુવા મોરચાના હોદ્દેદારો, કાર્યકરો તથા મોટી સંખ્યામાં યુવાનો ઉપસ્થિત રહ્યા હતા. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના સુદામા મંદિર ખાતે આંબા મનોરથના દર્શનનું આયોજન થયું હતું, જેમાં પવિત્ર પુરુષોત્તમ માસની અમાવસ્યા નિમિત્તે સવારથી જ દિવ્ય દર્શનનો લાભ લેવા શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. વિશ્વભરમાં શ્રી કૃષ્ણ ભક્તો અને સુદામા ભક્તોની આસ્થાનું કેન્દ્રબિંદુ એવા સુદામાપુરી યાત્રાધામ ખાતે પુરુષોત્તમ માસની અમાવસ્યા નિમિત્તે આંબા મનોરથના દર્શનનું આયોજન થયું હતું, જેમાં સવારથી જ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન માટે ઉમટી પડ્યા હતા. પુરુષોત્તમ માસ એ ભગવાનનો અત્યંત પ્રિય માસ છે. આ પુરુષોત્તમ માસની અમાસે ભગવાન સુદામાજી અને સુશીલાજીને કેરી મનોરથનો શૃંગાર અત્યંત શોભાયમાન લાગે છે. ભગવાન શ્રી કૃષ્ણના બાળ સખા સુદામાજીનું સ્વતંત્ર મંદિર ભારતભરમાં એકમાત્ર પોરબંદરમાં જ છે. મિત્રતા શબ્દની વ્યાખ્યા જ અહીંથી શરૂ થાય છે. વિશ્વ પ્રખ્યાત એકમાત્ર શ્રી સુદામા મંદિર ખાતે પૂર્ણ પુરુષોત્તમ માસ નિમિત્તે એટલે કે આજના દિવસે અમાસના દિવસે સવારે 7 વાગ્યાથી લઈ અને સાંજે 7 વાગ્યા સુધી આંબા મનોરથનો દિવ્ય મનોરથ કરવામાં આવે, જેમાં વહેલી સવારથી દરેક ભક્તજનોએ ધ્વજારોહણનો કાર્યક્રમનો લાવો લઈ અને સાંજ સુધી ભારે ભક્તોની ભીડ રહેલી હોય તો આ દર્શનનો લાવો લીધેલો. આ મંદિરનું મહત્વ જોઈએ તો આખા વર્ષ દરમિયાન આખા ત્રીજનું પર્વનું પણ આયોજન થતું હોય છે. આવી રીતે આંબા મનોરથનું પણ આયોજન થતું હોય છે. પછી અષાઢી આઠમની જન્માષ્ટમી પણ ઉજવાતી હોય છે. એવી રીતે અલગ અલગ પર્વોમાંનો આજનો જે 3-4 વર્ષની બાદ આપણે પૂર્ણ પુરુષોત્તમ માસ આવતો હોય, જે દિવ્ય પ્રકારનો હોય, તો આ બાબતે આપણે આજના છેલ્લા દિવસે અમાસના દિવસે 125 કિલો આંબા મનોરથનું આયોજન કરેલું છે, જે હિન્દોચા પરિવાર તરફથી કરવામાં આવેલું છે અને રામાવત પરિવારની મેજબાનીમાં આ સમગ્ર કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવે છે. પોરબંદર મહાનગરપાલિકાના સફાઈ કર્મચારીઓની સુરક્ષા અને સ્વાસ્થ્ય માટે તંત્રએ કામગીરી હાથ ધરી છે, જેમાં સુરક્ષા સાધનોનો ફરજિયાત ઉપયોગ, રેઇનકોટની વ્યવસ્થા અને વોર્ડ સુપરવાઇઝરની જવાબદારી નક્કી કરતો હુકમ કરાયો છે. પોરબંદર મહાનગરપાલિકાના મેયર સાગરભાઈ મોદીના માર્ગદર્શન અને સૂચનાના અનુસંધાને મહાનગરપાલિકાની સફાઈ કર્મચારીઓની સુરક્ષા, આરોગ્ય અને કલ્યાણને સર્વોચ્ચ પ્રાથમિકતા આપતા નિર્ણયો લેવામાં આવ્યા છે. શહેરને સ્વચ્છ અને સ્વસ્થ રાખવા માટે દિવસ રાત કામગીરી બજાવતા સફાઈ કર્મચારીઓની સલામતી સુનિશ્ચિત કરવા મહાનગરપાલિકા દ્વારા વિશેષ ઓફિસ હુકમ પ્રસિદ્ધ કરવામાં આવ્યો છે. મેયરે સેનિટેશન વિભાગના અધિકારીઓને સ્પષ્ટ સૂચના આપી છે કે મહાનગરપાલિકામાં ફરજ બજાવતા તમામ સફાઈ કર્મચારીઓની સુરક્ષા જાળવવી અત્યંત જરૂરી છે. સફાઈ કામગીરી દરમિયાન જરૂરી સુરક્ષા સાધનોનો ઉપયોગ થાય તે સુનિશ્ચિત કરવા માટે સંબંધિત અધિકારીઓ અને વોર્ડ સુપરવાઇઝરોની જવાબદારી પણ નિશ્ચિત કરવામાં આવી છે. ઓફિસ હુકમ મુજબ પોરબંદર મહાનગરપાલિકાના સેનિટેશન વિભાગ હેઠળ રોજિંદી સાફ સફાઈની કામગીરી કરતા સફાઈ કર્મચારીઓ, ડ્રેનેજ અને નાળા સફાઈની ટીમો તેમજ સફાઈ કામગીરી સાથે સંકળાયેલા તમામ કર્મચારીઓ માટે સૂચનાઓના તાકીદે અમલનો નિર્દેશ આપવામાં આવ્યો છે.
આ સમગ્ર હુકમની અસરકારક અને ચુસ્ત અમલવારી કરવાની જવાબદારી સોંપવામાં આવી છે. આ બાબતમાં કોઈ પણ પ્રકારની શિથિલતા ચલાવી લેવામાં આવશે નહીં તેવો સ્પષ્ટ નિર્દેશ મેયર દ્વારા આપવામાં આવ્યો છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં વ્રજભૂમિ સોસાયટીના લોકો દ્વારા સફાઈ અભિયાનનું આયોજન કરાયું હતું, જેમાં રવિવારની રજાનો સદુપયોગ કરી આ વિસ્તારના લોકોએ જાતે સફાઈ કરી હતી અને અન્ય લોકોને પણ પ્રેરણા આપી હતી. ચોમાસાની ઋતુ નજીક આવી રહી છે ત્યારે પોરબંદરના ખાપર રોડ પર આવેલ વ્રજભૂમિ સોસાયટીના રહીશોએ સ્વયંભૂ એક પ્રેરણાદાયી પહેલ કરી છે, જેમાં રવિવારની રજાનો સદુપયોગ કરી સોસાયટીના રહીશો દ્વારા સ્વૈચ્છિક રીતે સ્વચ્છતા અભિયાન અને પ્રી મોન્સૂન કામગીરીનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે સમગ્ર સોસાયટી પરિવારે એક થઈ અને ઉત્સાહભેર શ્રમદાન કર્યું હતું. સામાન્ય રીતે રવિવારની રજાના દિવસે લોકો આરામ કે મનોરંજન કરવાનું પસંદ કરતા હોય છે, પરંતુ વ્રજભૂમિ સોસાયટીમાં કંઈક અનોખો જ માહોલ જોવા મળી રહ્યો હતો. આ અભિયાનનું મુખ્ય આકર્ષણ સોસાયટીના બાળકો અને મહિલાઓ બન્યા હતા. મોટી સંખ્યામાં હાજર રહેલી મહિલાઓ અને નાના નાના ભૂલકાઓએ હાથમાં સાવરણા, પાવડા અને કચરા પેટી લઈ મોરચો સંભાળ્યો હતો. રમતગમતની સાથે બાળકોએ સોસાયટીની શેરીઓમાંથી કચરો એકઠો કરી અને નાની ઉંમરે પર્યાવરણ પ્રત્યેની પોતાની જવાબદારીનું સુંદર ઉદાહરણ પૂરું પાડ્યું હતું. આગામી ચોમાસામાં સોસાયટીમાં પાણી ભરાવા કે ગંદકીની કોઈ સમસ્યા ન સર્જાય તે માટે આગોતરા આયોજનના ભાગરૂપે જરૂરી તમામ પ્રી મોન્સૂન કામગીરી હાથ ધરવામાં આવી હતી. સોસાયટીના વડીલો અને યુવાનોએ સાથે મળી વરસાદી પાણીના નિકાલના માર્ગો અને કચરાથી ભરાઈ ગયેલી જગ્યાઓ સાફ કરી હતી. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં ખારવા સમાજના વિદ્યાર્થીઓને રાહત દરે નોટબુક આપવામાં આવી હતી, જેમાં ખારવા સમાજના લોકોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી આ કાર્યક્રમનો લાભ લીધો હતો. પોરબંદર સમસ્ત ખારવા જ્ઞાતિ દ્વારા ખારવા સમાજ પંચાયત મંદિર ખાતેથી વિદ્યાર્થીઓ માટે રાહત દરે નોટબુકનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાં ખારવા સમાજ દ્વારા શૈક્ષણિક અભિયાનના આ કાર્યક્રમના મુખ્ય દાતાઓ ડાયમંડ ટ્રાન્સપોર્ટના સ્વર્ગસ્થ હીરાલાલભાઈ શિયાળ, રણછોડભાઈ શિયાળ અને વાણોટ પવનભાઈ શિયાળના નામ મોખરે હતા. તો આ કાર્યક્રમમાં પવનભાઈ શિયાળ, ઉપપ્રમુખ અશ્વિનભાઈ જુંગી તથા પંચ પટેલ ટ્રસ્ટીઓ અને દાતાઓ તથા રત્નાકર શિક્ષણ સમિતિના પ્રમુખ કાનજીભાઈ મુકાદમ, પ્રિન્સિપલ તથા રત્નાકર સ્કૂલના શિક્ષકગણોના હસ્તે વિદ્યાર્થીઓને 25,000 નંગ નોટબુકનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેનો બહોળી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો. ખારવા સમાજ દ્વારા શૈક્ષણિક વિકાસના અનેક કાર્યો ચાલી રહ્યા છે, જેમાં દર વર્ષે રાહત દરે નોટબુક વિતરણ, રાહત દરે ધોરણ 8 થી કોલેજ સુધીના પાઠ્યપુસ્તકો, શૈક્ષણિક માર્ગદર્શન માટેના સેમિનારો, કેરિયર માર્ગદર્શન માટેના સેમિનારો, વિદ્યાર્થીઓને વ્યાજ વગરની એજ્યુકેશન લોન, તેજસ્વી તાલાઓનું સન્માન, વિદ્યાર્થીઓ માટે શૈક્ષણિક માર્ગદર્શન અને નિઃશુલ્ક સુવિધા કેન્દ્ર જેવી અનેક શૈક્ષણિક અભિયાનની પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. બરડા પંથકના ફટાણા ગામના સરકારી આયુર્વેદ દવાખાના દ્વારા એક કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ગામની પ્રાથમિક શાળા, કન્યા શાળા અને કુમાર શાળા ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરાઈ હતી. આ શિબિરમાં યોગ શિક્ષક જિજ્ઞાબેન ગોસ્વામી અને જયભાઈ ભટ્ટ દ્વારા કોમન યોગ પ્રોટોકોલનો અભ્યાસ કરાવવામાં આવ્યો હતો, તેમજ મેડિકલ ઓફિસર ડોક્ટર જયમલ ઉડેદરાના માર્ગદર્શનમાં જિજ્ઞાબેન ગોસ્વામી દ્વારા સ્વાસ્થ્ય સંવાદ યોજવામાં આવ્યો હતો અને બાળકોને મોબાઈલ કે ટીવીનો ઉપયોગ ઓછો કરવા તેમજ શેરી રમતો રમવા તેમજ જંક ફૂડથી દૂર રહેવા, પ્રાકૃતિક આહાર લેવો, રોજ યોગ વ્યાયામ અને સૂર્ય નમસ્કાર કરવા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર જિલ્લા સમસ્ત વાલ્મીકી પંચાયત અને વાલ્મીકી સંગઠન દ્વારા સન્માન સમારોહ યોજાયો હતો, જેમાં તેજસ્વી વિદ્યાર્થીઓને સન્માનિત કરાયા હતા. પોરબંદરમાં નરસણ ટેકરી નજીક પ્રજાપતિ સમાજ ખાતે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં દીપ પ્રાગટ્ય, મહેમાનોનું સ્વાગત અને સન્માન સમારોહનું આયોજન થયું હતું. આ સમારોહમાં જિલ્લા સમસ્ત વાલ્મીકી પંચાયત અને વાલ્મીકી સંગઠન દ્વારા સમાજના તેજસ્વી તારલાઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ તકે કેબિનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા, વિદ્યાર્થી આગેવાન કિશન રાઠોડ અને વિજય બાપુદ્રા સહિતના અગ્રણીઓ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આજ રોજ પોરબંદર જિલ્લા વાલ્મીકી સમાજ આયોજિત
તેજસ્વી તારલાઓનું સન્માન કાર્યક્રમ રાખેલો છે. આજના અમારા મહાનુભાવ ગેસ્ટ તરીકે પોરબંદરના ધારાસભ્ય શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા સાહેબ ઉપસ્થિત રહ્યા હતા અને દીપ પ્રાગટ્ય કરી અને કાર્યક્રમની શુભારંભ કરેલી હતી. આ કાર્યક્રમની અંદરમાં રાણાવાવ સમાજ, પોરબંદર સમાજ, રાણા કનોણા સમાજ તથા કુતિયાણા સમાજના તમામ આગેવાનોએ જહેમત ઉઠાવી અને આ કાર્યક્રમને આજે અહીં સુધી પહોંચાડ્યો છે. ખાસ કરીને અમારા જે સમાજના પ્રમુખો છે, જે અમે જિલ્લા વાઇઝ પ્રમુખો રાખેલા છે, પોરબંદર નગીનદાસ મોદી પ્લોટ સમાજના પ્રમુખ, જે શિક્ષણ સમિતિના પ્રમુખ છે કિરણભાઈ પુનાણી તથા અડિયા પ્લોટના પ્રમુખ વિવેકભાઈ વાળા, રાણાવાવના પ્રમુખ શ્રી જીતુભાઈ ગોહેલ, રાણા કનોણાના પ્રમુખ શ્રી અમિતભાઈ સાગઠિયા તથા આજુબાજુના તમામ આગેવાનો અને આજે છેલ્લા 6 માસની જહેમત બાદ આ કાર્યક્રમ અમે અત્યારે ઉપસ્થિત રહે છે અને સમાજની અંદરમાં જે વિદ્યાર્થીઓ અત્યારે ભણી ગણીને મહેનતથી આવે છે એને આ સંગઠન દ્વારા એને સન્માનિત કરી અને આ કાર્યક્રમની અંદરમાં સમાજની અંદરમાં જાગૃતતા આવે, સમાજની અંદરમાં જે શિક્ષણતા વધે એ માટેનો આ જિલ્લાનો પ્રયાસ હતો. પોરબંદર જિલ્લા પેન્શનર સમાજ દ્વારા એક કાર્યક્રમ યોજાયો હતો, જેમાં સગર જ્ઞાતિની વંડી ખાતે વાર્ષિક જનરલ અધિવેશન, સ્નેહ મિલન અને પેન્શનરોના સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત રાજ્ય પેન્શનર મંડળના પ્રમુખ ચંદુભાઈ જોશીની અધ્યક્ષતામાં યોજાયેલા કાર્યક્રમમાં રાજ્ય પેન્શનર મંડળના અધ્યક્ષ નિર્મળસિંહ રાણા, હરિતસિંહ જાડેજા, નિવૃત્ત જિલ્લા તિજોરી અધિકારી નરેન્દ્રભાઈ વિઠલાણી, મનુભાઈ ડાંગર, દિલીપસિંહ પરમાર, વજુભાઈ એરંડા, અરવિંદભાઈ ચૌહાણ અને ડોક્ટર A.R. ભરડા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા, જેમાં તેમણે મંગળદીપ પ્રગટાવી કાર્યક્રમને ખુલ્લો મુકાયો હતો. પ્રારંભમાં જિલ્લા પેન્શનર સમાજના નવનિયુક્ત પ્રમુખ પરબતભાઈ મોઢવાડિયાએ સંગઠનની વિકાસ ગાથા અને અધિવેશનની રૂપરેખા રજૂ કરી સૌનું સ્વાગત કર્યું હતું. આ કાર્યક્રમમાં રાજ્યના કેબિનેટ મંત્રી અને પોરબંદરના ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયાએ નિવૃત્ત કર્મચારીઓને અનુભવ, સંસ્કાર અને સેવા ભાવનાની જીવંત મૂર્તિ ગણાવ્યા હતા. તેમણે પર્યાવરણ સંરક્ષણ માટે વૃક્ષારોપણ અને વૃક્ષોની જાળવણીનું આહ્વાન કરતા સૌને ઉત્તમ આરોગ્ય, લાંબુ આયુષ્ય અને આનંદમય જીવનની શુભેચ્છાઓ પાઠવી હતી. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. ધોરાજી પંથકમાં એક સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના બની હતી, જેમાં પોલીસે આ દુષ્કર્મ આચરનાર શખ્સને ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી છે. રાજકોટ જિલ્લાના ધોરાજી પંથકમાંથી એક ગંભીર અને ચકચાર મચાવનારી ઘટના સામે આવી છે, જેમાં એક સગીરા સાથે દુષ્કર્મ આચરાયાની ફરિયાદના આધારે ધોરાજી તાલુકા પોલીસ મથકે ગુનો નોંધાયો હતો. આ કેસમાં ભૂતવડ ગામના સમીર પુનાભાઈ મંત્રા સામે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી, ત્યારે પોલીસે આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સાથે જ ગુનાને લગતા પુરાવાઓ એકત્રિત કરી સમગ્ર મામલે તપાસ શરૂ કરવામાં આવી છે. હાલ પોલીસ દ્વારા વધુ પૂછપરછ અને તપાસની કાર્યવાહી ચાલુ છે. બ્યુરો રિપોર્ટ, ગુજરાત ન્યૂઝ, ધોરાજી. પોરબંદરમાં અસામાજિક તત્વો બેખોફ બની રહ્યા છે. ગાંધીના ગામમાં પણ હવે એસિડ એટેકની ધમકી અપાઈ છે, ત્યારે કીર્તિ મંદિર પોલીસ મથકમાં આ ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી છે. પોરબંદરમાં બ્યુટી પાર્લરના વ્યવસાય સાથે સંકળાયેલી એક મહિલાએ કીર્તિ મંદિર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે, જેમાં જણાવ્યા મુજબ તે પોતાનું સ્કૂટર લઈ વીરડી પ્લોટના ટાંકણી પુલ પરથી પસાર થતા નીકળ્યા હતા, ત્યારે એ જ વિસ્તારના વિવેક કાનજી મંગેરા નામના શખ્સનું સ્કૂટર તેની સામે આવી ગયું હતું, જેથી આ બાબતે બંને વચ્ચે બોલાચાલી થઈ હતી, જેમાં વિવેક મંગેરાએ આ મહિલાને ગાળો આપી એસિડ એટેકની ધમકી આપી હતી. ત્યારે અંતે આ મહિલાએ તેની સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. બરડે પંથકના પાંડાવદર ગામની સીમમાંથી એક શખ્સ દેશી દારૂ સાથે ઝડપાયો છે, જેમાં પોલીસે પોરબંદરના આવાસમાં રહેતા વિનોદ દિનેશ બોરસિયા નામના આ શખ્સને આરટીઓ ઓફિસ નજીકથી દેશી દારૂના જથ્થા સાથે ઝડપી લીધો હતો અને કાર્યવાહી હાથ ધરી હતી.
પોરબંદરના માધવપુર ગામેથી જુગાર ઝડપાયો છે, જેમાં પોલીસે હેલીપેડની બાજુના રસ્તેથી જુગાર ઝડપી અરવિંદ મેરુ ડાભી, હમીદખા આમદખા બેલીમ, અર્જન દેવા વાજા અને રાજુચીના કામરિયા સામે કાર્યવાહી હાથ ધરી હતી અને સ્થળ પરથી ₹10,950ની રોકડ કબજે કરી હતી. પોરબંદરના બોખીરા તુમડા વિસ્તારમાં જાહેરમાં જુગાર ચાલતો હતો, ત્યારે પોલીસે દરોડો પાડી માલદે ભીમા બોખીરિયા, હરીશરામ મોઢવાડિયા, રાજુ હરસુખ ડાકી અને કમલેશ સરમણ ચુડાસમાને જુગાર રમતા ઝડપી લઈ અને ₹14,000ની રોકડ કબજે કરી હતી. જતા ફરી નજર કરી લઈએ આજના મુખ્ય સમાચારો પર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. પોરબંદરની જેટી અને ભારવાડા ખાતે ફર્નિચર પાર્કનું થયું મૂલ્યાંકન. જેટી સુવિધા, જમીન અને લોજિસ્ટિકની અગ્રણીઓએ કરી સમીક્ષા. પોરબંદરના સુદામા મંદિર ખાતે આંબા મનોરથના યોજાયા દર્શન. પુરુષોત્તમ માસની અમાસ નિમિત્તે મંદિર ખાતે ભક્તોની ભીડ. ધોરાજી પંથકમાં સગીરા પર દુષ્કર્મની ઘટના બનતા ચકચાર. તાલુકા પોલીસે આરોપીને ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી. પોરબંદરમાં અસામાજિક તત્વો બેખોફ બનતા લોકોમાં જબરો રોષ. મહિલાને એસિડ એટેકની ધમકી મળતા પોલીસ ફરિયાદ નોંધાઈ. ફરી મળીશું આવતીકાલે આ જ સમયે નવા સમાચારો સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.